પાટણમાં હાઈવે અકસ્માતનો મામલો સામે આવ્યો છે। પાટણના હાઈવે પર અકસ્માત સર્જાયો હતો ત્યારે હાઈવે પર અકસ્માતનો જે મામલો સામે આવ્યો છે, સમી રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। તો એસટી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે। તો બાઇકમાં આગ લાગતા 2ના મોત નીપજ્યા હતા। તો પાટણ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માતમાં એકને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ત્યારે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા। સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રવીણ, પાટણ હાઈવે પર જે અકસ્માત થયો તેમાં વધુ એક મોત નીપજ્યું છે, શું છે વધુ અપડેટ? જી હિરલ, વાત કરો તો પાટણ જિલ્લાના સમી રાધનપુર જે હાઈવે છે ત્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેની અંદર 2 વ્યક્તિઓના મોત થયા હતા 2 શોમાં, અને એક મહિલાનું ત્યારબાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જોકે સમગ્ર હકીકત એવી છે હિરલ કે સમી તાલુકાનું જે જલાલાબાદ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક હતું તે ઘટના સ્થળ પર ત્યાં આગ લાગી ગઈ હતી કોઈ કારણસર, અને આગ લાગતા ત્યાં જ તે ઘટના સ્થળ પર 2 વ્યક્તિઓ દાઝી પણ ગયા હતા અને અકસ્માતમાં ત્યાં ઘટના સ્થળે ત્યાં મોત થયું હતું। ત્યારે આ બાઇક પર 2 ઈસમો તેમજ એક મહિલા હતી, જે મહિલા છે તે દૂર ફંગોળાઈ ગઈ હતી અને ત્યાં ઈજાગ્રસ્ત થઈ હતી, પરંતુ તેને ત્યાંથી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં ઘટના બાદ સારવાર દરમિયાન તેનું મહિલાનું પણ મોત નીપજ્યું છે। જોકે ઘટનાની અંદર કુલ 3 લોકોના મોત થવા પામ્યા છે અને આ ઘટનાને લઈને હાલમાં હાઈવે પર તમામ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આ ઘટનાને પગલે સમી પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને જે ટ્રાફિક જામના દ્રશ્યો હતા તેઓને ટ્રાફિક દૂર કર્યો હતો, અને ત્યારબાદ આ સમગ્ર ઘટના છે તેમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અને પંચનામું કરી અને લાશને પીએમ અર્થે મૂકી અને તપાસ હાથ ધરી છે। જી પ્રવીણ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાટણ હાઈવે અકસ્માતમાં 2 ઇસમોના મોત થયા હતા ત્યારે વધુ એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બાઇકમાં આગ લાગતા 2 વ્યક્તિના ઘટના સ્થળે જ બાઇકમાં આગ લાગવાને કારણે દાઝી જવાને કારણે મોત નીપજ્યા હતા। ત્યારે અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યારે આ ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ત્યારે આ ઘટનામાં કુલ મળીને 3 લોકોના મોત થયા છે।